गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? आई होप के दरेक विद्यार्थी आगळना विडियो लेक्चरनो व्यवस्थित अभ्यास करेलो हशे। आपणे आगळना विडियो लेक्चर्समां स्वर्ग सहसंयोजनोमां बेटा प्रकाशीय समघटकता ने लईने संपूर्ण वातो छे व्यवस्थित रीते पूरी करेली छे। એટલે કે આપણે એક અવકાશ સમઘટકતા આખી એ 2 કે 3 વિડિયો લેક્ચરમાં કમ્પ્લીટ કરી છે દીકરા। નાવ હવે આપણે આગળ જે વાત કરવાની છે નેક્સ્ટ સમઘટકતા એ છે આપણી બંધારણીય સમઘટકતા, જેના અણુસૂત્ર સરખા હોય પરંતુ બંધારણમાં ફેરફાર જોવા મળતો હોય। એ બંધારણમાં ફેરફારને કારણે જુદી જુદી 4 સમઘટકતા છે ઉત્પન્ન થાય, જેમાં પહેલા આપણે વાત કરવાની છે બંધનીય સમઘટકતા। શેની વાત કરવાની છે? તો કે બંધનીય સમઘટકતા શેમાં જોવા મળે, ક્યારે જોવા મળે? તો કે જ્યારે ઉભયદંતી લિગેન્ડ ઉભયદંતી લિગેન્ડ હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે। બંધનીય સમઘટકતા ક્યારે જોવા મળશે? તો કે ખાસ વસ્તુ એટલે કે જ્યારે તમારી પાસે એવા એક્ઝામ્પલ હોય કે જેમાં ઉભયદંતી લિગેન્ડ આવેલા હોય। બેટા ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય એની આપણે આગળ વાત કરેલી છે કે જેમાં એક કરતાં વધુ સંવર્ગ સ્થળ નિર્દેશક એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર એટોમ જે છે જુદા જુદા હોય ત્યારે જે છે આ પ્રકારની સમઘટકતા જોવા મળે। દાખલા તરીકે આપણે વાત કરીએ કે થાયોસાઇનેટ જ્યારે HCN-1 હોય ત્યારે મેટલ જે છે એ મેટલને ઇલેક્ટ્રોન ડોનેટ કોણ કરતું હશે? તો કે સલ્ફર ડોનેટ કરતું હશે। એટલે એક સલ્ફર પણ ડોનેટ કરી શકે એટલે આપણે થાયોસાઇનેટ S કરીને લખીએ છીએ, અને જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ડોનેટ કરતો હોય તો NCS લખીએ છીએ આપણે, બરાબર। તો થાયોસાઇનેટો અને આઇસોથાયોસાઇનેટો એવો શબ્દ મેં તમને આગળ વાપરેલો છે। એઝ પર એક્ઝામ્પલ આપણે સમજીએ કે દાખલા તરીકે CrNH3 HCl +2 અને CrNH3 NCS +2, બરાબર। તો આવું જ્યારે મેં લખ્યું હોય ત્યારે આમાં તમને ખબર પડે ખરી કે ક્રોમિયમ છે એમાં ઇલેક્ટ્રોન ડોનેટ કોણ કરે છે? તો કે સલ્ફર જે ક્રોમિયમને ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, જ્યારે આમાં ઇલેક્ટ્રોન કોણ ડોનેટ કરે છે? બેટા નાઇટ્રોજન। અણુસૂત્ર બેનમાં સરખા જ છે। અણુસૂત્ર સરખા ઇટ મીન્સ શું? તો કે પરમાણુની સંખ્યા છે બધી સરખી છે, ક્રોમિયમ 1, નાઇટ્રોજન, સલ્ફર, કાર્બન, બરાબર। તો એ સરખા છે, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર પરમાણુ જે છે જુદા જુદા છે, એટલે અલગ સમઘટકતા ઉત્પન્ન થાય। એટલે હવે તમને જ્યારે બેટા પરીક્ષામાં એવો કે એક્ઝામ્પલ પૂછાયેલું હોય, સપોઝ કે Cr HCN 2 times H2O, સપોઝ કે આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ તમને પૂછાય પ્લસ ઓર માઇનસ જે આવતું હોય, એટલે આ પ્રકાર કયો થયો બેટા? તો કે Ma2B4 પ્રકાર થયો। તમને એવું પૂછ્યું કે આના ટોટલ સમઘટકો જણાવો, તો તમારે આના બંધારણીય સમઘટકો પણ જોવા મળે છે। આ જ છે અણુસૂત્રનો આ પણ થવાનું છે CrNCS2 H2O4 +, એટલે આ પણ એક પ્રકારે Ma2B4 છે। તો Ma2B4ના ભૌમિતિક અને પ્રકાશીય જેટલા હોય તેટલા, આના ભૌમિતિક પ્લસ પ્રકાશીય જેટલા થતા હોય એટલા, બંનેનો સરવાળો વત્તા આ બંને, એટલે બંનેનો સરવાળો કરવાનો ટોટલ સમઘટકો મળે। તમને જ્યારે બેટા એક્ઝામ્પલ આપ્યું હોય કે ક્રોમિયમ HCN ટ્વાઇસ H2O4 ± N જે આવતો હોય તે, આના ટોટલ સમઘટકો, એવો શબ્દ નથી વાપરેલો ટોટલ અવકાશીય સમઘટકો કે ભૌમિતિક સમઘટકો કે પ્રકાશીય સમઘટકો કે બંધારણીય સમઘટકો, એવો શબ્દ નથી, ટોટલ સમઘટકો દર્શાવો એવું જ્યારે તમને પૂછ્યું ત્યારે તમે બધા જ પેરામીટર ચેક કરવા પડે। બધા જ પેરામીટરમાં અહીંયા બંધનીય સમઘટકતા પણ આવી જાય। આ Ma2B4, આ Ma2B4, Ma2B4માં કેટલા સિસ ટ્રાન્સ બને છે તે, એમાંથી પાછા પ્રકાશીય કેટલા બને છે, આના એટલા પ્રકાશીય, ટોટલ અવકાશીય સમઘટકો જે મળે એ બંનેનો સરવાળો કરો એટલે ટોટલ તમને સમઘટકો મળશે। એટલે આના અવકાશીય સમઘટકો લ્યો, આના અવકાશીય સમઘટકો શોધન, બંનેનો સરવાળો કરો એટલે ટોટલ તમને સમઘટકોની સંખ્યા મળશે। એટલે આ ટાઈપના જ્યારે ઉભયદંતીય લિગેન્ડ દીકરા આવેલા હોય ત્યારે ઉભયદંતીય લિગેન્ડમાં ખાસ ધ્યાન રાખવાનું છે તમારે।
बराबर लखाण जे छे बेटा टेक्स्ट बुक प्रमाणे जवुं छे। हूँ अहींया खाली तमने समझण आपું છું કે આ પ્રમાણે સમજવાનું છે। હોમવર્કમાં કંઈ આ રીતે નથી લખવાનું। તમારી પાસે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુકમાં જે રીતે લખેલું છે એ રીતે વ્યવસ્થિત લખો। અહીંયા હું તમને માત્ર ને માત્ર સમજણ આપું છું કે આ રીતે તમે સમજી શકો છો કે જેમાં બંધનીય સમઘટકતા ક્યારે જોવા મળશે, જ્યારે ઉભયદંતી લિગેન્ડ હોય ત્યારે। ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર એટોમ એને કહેવાય સવર્ગ સ્થળ નિર્દેશક। શું કહેવાય બેટા? સવર્ગ સ્થળ નિર્દેશક। આમાં ઇલેક્ટ્રોન ડોનેટ જે છે કોણ કરે છે? નાઇટ્રોજન। તો આમાં સવર્ગ સ્થળ નિર્દેશક કોણ બન્યો? કહેવાય નાઇટ્રોજન। એને સવર્ગ સ્થળ નિર્દેશક એવો શબ્દ વાપરેલો છે, સવર્ગ સ્થળ નિર્દેશક। આમાં સલ્ફર છે તો એ શું બન્યો તમારો? સવર્ગ સ્થળ નિર્દેશક। ઓકે, તો આ વાત કરી મેં તમને બંધનીય સમઘટકતા। નેક્સ્ટ સમઘટકતા પર આગળ વાત કરીએ, સવર્ગ સમઘટકતા। સ્ક્રીનશોટ લઈ લો, નેક્સ્ટ વાત કરીએ સવર્ગ સમઘટકતા, કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ। સવર્ગ સમઘટકતા ક્યારે જોવા મળે? તો કે જ્યારે સંકીર્ણ સંયોજનોમાં સવર્ગ સ્પીસીસ એ ધન વીજભારિત અને ઋણ વીજભારિત, જ્યારે સવર્ગ સ્પીસીસ એ ધન વીજભારિત અને ઋણ વીજભારિત હોય છે ત્યારે તેમાં લિગેન્ડોની હેરફેરને કારણે આ પ્રકારની સમઘટકતા ઉત્પન્ન થાય છે। ક્યારે જોવા મળે બેટા? તો કે જ્યારે સવર્ગ સ્પીસીસ પોતે એ પોઝિટિવલી ચાર્જ અથવા તો નેગેટિવલી ચાર્જ હોય, જે સવર્ગ વર્તુળ એઝ પર એક્ઝામ્પલ, દાખલા તરીકે CrNH3 6 CO CL6। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પેલો જે છે એ પોઝિટિવ ચાર્જ હોય એટલે આ સવર્ગ સ્પીસીસ તમારો ધન ભારિત છે, અને આ સવર્ગ સ્પીસીસ કેવો છે? ઋણ ભારિત। ધન ભારિત સવર્ગ સ્પીસીસમાં ક્રોમિયમ સાથે એમોનિયા જોડાયેલો છે, ઋણ ભારિત સવર્ગ સ્પીસીસમાં કોબાલ્ટ સાથે સાયનાઇડ જોડાયેલો છે। તો આ જે સવર્ગ સ્પીસીસ સાથે લિગેન્ડ જોડાય છે એ લિગેન્ડોની હેરફેરને કારણે, શબ્દ સમજો શું થાય છે? લિગેન્ડોની હેરફેરને કારણે, એટલે કોબાલ્ટ ક્રોમિયમ છે એની સાથે હવે કોણ જોડાય જાય? સાયનાઇડ। અને કોબાલ્ટ છે એની સાથે કોણ જોડાય જાય? એમોનિયા। ત્યારે ઉત્પન્ન થતો સમઘટક એને સવર્ગ સમઘટકતા કહેવાય। એટલે હવે ધ્યાન આપજો જરા। જો હવે જ્યારે તમે એને લિગેન્ડની હેરફેર કરો એટલે થશે શું? તો કે હવે થશે આ ટાઈપનું, જો CONH3 6 CrCN6 થઈ ગયું। આ તમારો ધનભારિત સ્પીસીસ, ધનભારિત, આ થશે ઋણભારિત। હવે તમને એમ જોઈને એવું લાગે છે કે સાહેબ તમે આમાં ખરેખર લિગેન્ડની હેરફેર નથી કરી, તમે તો ધાતુ બદલાઈ નાખી એવું થયું કહેવાય। જો ક્રોમિયમ છે ને કોબાલ્ટ આવી જાય, કોબાલ્ટ છે ને ક્રોમિયમ આવી જાય, જોતા એવું લાગે છે પણ ખરેખર વાસ્તવિક રીતે એવું નથી થતું। કેમ? તો કે આપણે જ્યારે લિગેન્ડની ચેન્જ કરો બેટા, અહીંયા જો ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા +3 છે, આમાં પણ તમે જો કોબાલ્ટ +3 છે, બરાબર। એમોનિયા તટસ્થ, એટલે આખા લિગેન્ડ છે એનો ટોટલ ચાર્જ કેટલો થાય? જો CrNH3 6 + 3 થયો। સાયનાઇડ છે ઋણ વીજભારિત હોય, +3 - 6 એટલે -3 થાય, એટલે આનો કેટલો છે? COCN6 -3, આ -3, આ +3। હવે જ્યારે તમે ઇન્ટરચેન્જ કરો છો, કોની ઇન્ટરચેન્જ કરો છો? તો કે એમોનિયાની જગ્યાએ તમે કોણ લાવો છો? સાયનાઇડ। હવે જો એમોનિયાની જગ્યાએ સાયનાઇડ લખો,
CN6 તો આ +3 હતું -1 એટલે -3 થઈ જશે અને સાયનાઇડની જગ્યાએ એમોનિયા તમે લખો કોબાલ્ટ NH3 તો માઇનસ છે કેવો થઈ જશે પ્લસ તો આપણે લખીએ છીએ ત્યારે હંમેશા શું કરીએ છીએ ધનભારિત પહેલાં લખીએ છીએ ઋણભાર પછી લખીએ છીએ એટલે મેં ધનભારિત સ્પીસીસ ઋણભારિત સ્પીસીસ એટલે તમે જ્યારે લખો ત્યારે તમે એવી રીતે લખી શકો છો ખરેખર તમે અહીંયા લિગેન્ડની ફેર નહીં તમે ખાલી ધાતુ બદલાઈ નાખો કોબાલ્ટની જગ્યાએ ક્રોમિયમ લખાણ ખાતર કહું છું પણ વાસ્તવિક રીતે આવું શા માટે થાય છે મેં તમને સમજાવ્યું કે જ્યારે તમે આવું લખો છો ત્યારે આ ધનભારિત સ્પીસીસ છે એમાં એમોનિયા તટસ્થ છે એટલે ક્રોમિયમ +3 વીજભાર છે અહીંયા કોબાલ્ટ +3 છે પણ આખા સવર્ગ સ્પીસીસનું -3 છે આખા સવર્ગ સ્પીસીસનું +3 હવે જ્યારે તમે લિગેન્ડ ચેન્જ કરો છો એટલે કે એમોનિયાની જગ્યાએ તમે લાવો છો હવે કોણ સાયનાઇડ લાવો છો સાયનાઇડ -1 હોય ક્રોમિયમ +3 તો ટોટલ ચાર્જ -3 થાય છે અહીંયા ટોટલ ચાર્જ +3 થાય છે જ્યારે આપણે લખીએ ત્યારે શું કરીએ છીએ દીકરા તો કે ધનભાર પહેલાં લખીએ છીએ ને ઋણભાર પછી લખીએ માટે જ આ પ્રકારની સમઘટકતા ઉત્પન્ન થાય છે ઇઝ ઇટ ક્લિયર ખ્યાલ આવ્યો દરેકને ચાલો તો આ વાત કરી સવર્ગ સમઘટકતાની હવે વાત કરીએ ત્રીજા સમઘટકતાની વાત આયનીકરણ સમઘટકતા સ્ક્રીનશોટ લઈ લો ચાલો બરાબર ત્યાર પછી હવે વાત આપણે કરીએ આયનીકરણ સમઘટકતા નેક્સ્ટ સમઘટકતા ઉપર આપણે આગળ વાત કરીએ ત્રીજી આયનીકરણ સમઘટકતા ક્યારે જોવા મળે તો કે જ્યારે પ્રતિઆયન એ પોતે સક્ષમ લિગેન્ડ તરીકે વર્તે છે ત્યારે આ પ્રતિઆયન એ લિગેન્ડનું વિસ્થાપન કરી પોતે લિગેન્ડ તરીકે વર્તે ત્યારે આ પ્રકારની સમઘટકતા ઉત્પન્ન થાય છે દાખલા તરીકે CONH3 એટલે આ જે તમારો સવર્ગ સ્પીસીસ છે એને તમે જ્યારે AgNO3 સાથે પ્રક્રિયા કરો ત્યારે એમાંથી સફેદ અવક્ષેપ જોવા મળે છે જે શેનું પુરવાર કરે છે તો કે હેલોજનની પુરવાર કરે AgBr ત્યાં બને છે પણ હવે બ્રોમિન પોતે અહીંયા સેલ્ફ જે છે એ એક પ્રબળ લિગેન્ડ તરીકે વર્તી શકે છે પ્રબળ લિગેન્ડ શબ્દો ન વાપરી શકું પણ સક્ષમ લિગેન્ડ તરીકે વર્તે છે એ શું કરશે તો કે SO4 છે એનું વિસ્થાપન કરશે એટલે તમને જે નવો લિગેન્ડ મળે સવર્ગ મળે કોબાલ્ટ NH3 Br SO4 હવે આની તમે જ્યારે AgNO3 સાથે પ્રક્રિયા કરો તો અવક્ષેપ નહીં આપણે BaCl2 સાથે પ્રક્રિયા કરો BaCl2 તો તમને સફેદ અવક્ષેપ જોવા મળશે એ સફેદ અવક્ષેપ શેના જોવા મળશે બેરિયમ સલ્ફેટને કારણે બેરિયમ સલ્ફેટને સફેદ અવક્ષેપ જોવા મળે ઇટ મીન્સ કે SO4 પ્રતિઆયન છે AgNO3 સાથે સફેદ અવક્ષેપ જોવા મળે ઇટ મીન્સ કે હેલોજન અહીંયા પ્રતિઆયન તરીકે વર્તે છે તો અણુસૂત્ર સરખા છે પણ પ્રતિઆયન પોતે એક સક્ષમ લિગેન્ડ તરીકે વર્તે છે માટે આ પ્રકારની સમઘટકતા છે તમને જોવા મળે છે ખ્યાલ આવે છે તો આ આપણે વાત કરી આયનીકરણ સમઘટકતા સ્ક્રીનશોટ લઈ 3 સમઘટકતા વ્યવસ્થિત રીતે ટેક્સ્ટ બુકમાંથી વાંચી જાઓ દીકરા એટલે આપણે નેક્સ્ટ ચોથી સમઘટકતા ઉપર આગળ વાત કરવાની છે 3 પ્રકારની સમઘટકતા જોયા પછી હવે ચોથી સમઘટકતાની આપણે વાત કરવાની છે બેટા ચોથી સમઘટકતા આપણે જોવાની છે એ છે જલયોજન અથવા તો દ્રાવક યોજન સમઘટકતા જલયોજન અથવા તો દ્રાવકયોજન એટલે કે જ્યારે દ્રાવક તરીકે પાણી હોય તો એ જલયોજન કહેવાય શું હોય તો કે દ્રાવક તરીકે પાણી હોય તો જલયોજન કહેવાય અને પાણી સિવાય હોય તો એ દ્રાવક યોજન કહેવાય સ્ફટિક લેટાઈસ જે છે એ સ્ફટિક લેટાઈસમાં દ્રાવકના અણુઓ છે એ 2
તરીકે જોડાઈ શકે છે, બે રૂપે જોડાઈ શકે। એક એ ધાતુ આયન સાથે સીધા જ આયન સાથે જોડાય, ધાતુ આયન સાથે જોડાય ઇટ મીન્સ કે લિગાન્ડ તરીકે વર્તે। અને બીજું જે છે એ સ્ફટિક જળ તરીકે, બીજું છે શેના તરીકે વર્તી શકે છે તો કે સ્ફટિક જળ તરીકે, સ્ફટિક જળ તરીકે એટલે કે એ મુક્ત અણુ તરીકે, મુક્ત અણુ તરીકે વર્તે છે। દાખલા તરીકે આપણે જોઈએ COH2O6Cl3 આ જાંબલી રંગનો પદાર્થ છે। COH2O6 એ જાંબલી રંગનો જે છે પદાર્થ છે, Cr છે, જાંબલી રંગનો પદાર્થ છે। એટલે હવે આમાં તમે જુઓ તો પાણીનો અણુ જે છે જે અહીંયા જલયોજન તરીકે વર્તે છે। આની સિવાય કોઈ પણ બીજો દ્રાવક તરીકે હોઈ શકે, આલ્કોહોલ હોઈ શકે છે, કોઈ પણ ઇથર, એસિટોન, કોઈ પણ એ જો પોતે લિગેન્ડ તરીકે વર્તે એટલે કે ધાતુ આયન સાથે ડાયરેક્ટ જોડાયેલો હોય, અથવા તો તમે જ્યારે એ મુક્ત અણુ તરીકે વર્તી શકે CrH2O5Cl2H2O। અહીંયા જે પાણી છે એ મુક્ત અણુ એટલે કે આ સ્ફટિક જળ તરીકે વર્તે છે, સ્ફટિક જળ તરીકે વર્તે છે, બરાબર। અણુસૂત્ર બંનેને સરખા છે, ઇટ મીન્સ કે અહીંયા ક્રોમિયમ ક્રોમિયમ H2H2O Cl સંખ્યા સરખી છે, પણ બંનેમાં દ્રાવક પોતે એ અલગ અલગ તરીકે વર્તે છે। એકવાર જો લિગેન્ડ તરીકે વર્તી શકે છે અને એક છે સ્ફટિક જળ તરીકે વર્તી શકે છે। આ જો દ્રાવક પાણી હોય તો એને કહેવાય જલયોજન સમઘટકતા, પાણી સિવાય હોય તો એને દ્રાવક યોજન સમઘટકતા કહેવાય। એટલે આ અણુની તમે જ્યારે પ્રક્રિયા AgBr સાથે કરો તો AgNO3 સાથે કરો તો AgNO3 ના કેટલા અણુ જોઈએ તો કે 3 અણુ જોઈએ, જ્યારે આમાં AgNO3 ના બેટા કેટલા અણુ જોઈએ તો કે 2 જોશે, AgNO3 ના 2 અણુ, કારણ તો કે પ્રતિ આયન તરીકે ક્લોરીન 2 જ છે એટલે 2 AgCl બનાવે। અહીંયા પ્રતિ આયન તરીકે ક્લોરીન 3 છે તો 3 AgNO3, 3 AgCl બનાવે। આમાં સ્ફટિક જળ મુક્ત થતું નથી, પાણીનો અણુ મુક્ત થતો નથી બેટા, જ્યારે આમાં પાણીનો અણુ મુક્ત થાય છે। ઇઝ ઇટ ક્લિયર? ચાલો તો આપણે 4 જે છે એ બંધનીય બંધારણ સમઘટકતા જોઈ, બંધનીય સમઘટકતા, સવર્ગ સમઘટકતા, જલયોજન અથવા તો દ્રાવક યોજન સમઘટકતા અને આયનીકરણ સમઘટકતા। થિયોરિટિકલ બેટા 4 પ્રશ્નો જે છે તમારા માટે અગત્યના છે। 4 પ્રશ્નો એ આમ તો સમઘટકતામાંથી થિયોરિટિકલ પ્રશ્ન એક આવે છે બેટા, સવર્ગાંક 4માં ભૌમિતિક સમઘટકતા સમજાવો, સવર્ગાંક 6માં ભૌમિતિક સમઘટકતા સમજાવો, અથવા તો પ્રકાશીય સમઘટકતા સમજાવો, અથવા તો આ 4 ડેફિનેશન અને ઉદાહરણ પૂછાય છે। એટલે થિયોરિટિકલ અગત્યતા ધરાવે છે એઝ વેલ એઝ આની ઇમ્પોર્ટન્સ છે MCQના લેવલ પર પણ એટલી જ અગત્યની છે। એટલે બંને ક્ષેત્રમાં એટલે કે થિયોરી અને MCQ બંને ફોર્મમાં તમારે લડવાનું છે ને એની તૈયારી કરવાની છે। ઇઝ ઇટ ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ કે અત્યાર સુધી આપણે જે બધી ચર્ચાઓ કરી એ બધી ચર્ચાઓ આપણે વર્નરના સિદ્ધાંત પર શીખાતા, વર્નરના 2, પણ વર્નરના સિદ્ધાંતની અમુક મર્યાદાઓ છે દીકરા। કઈ મર્યાદાઓ છે તો કે પહેલી વસ્તુ, વર્નરનો સિદ્ધાંત જે છે એ વર્નરનો સિદ્ધાંત આપણને સંકીર્ણ સંયોજનોના ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ વિશે સમજાવતો નથી। વર્નરના સિદ્ધાંતની મર્યાદા, ટાઇટલ આપણે આપશું વર્નરના સિદ્ધાંતની મર્યાદા। પહેલી મર્યાદા શું આવશે તો કે સંકીર્ણ સંયોજનોમાં ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મોની કોઈ માહિતી આપતું નથી। વર્નરના સિદ્ધાંત પરથી તમે નક્કી નથી કરી શકતા કે તમને જે સંકીર્ણ સંયોજન આપેલું છે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે, અથવા એનો રંગ કેવા પ્રકારનો હશે, એ કોઈ પણ પ્રકારની માહિતી વર્નરનો સિદ્ધાંત સમજાવી શકતો નથી। બીજું
સવર્ગ સંયોજનો એ દિશાકીય ગુણધર્મો ધરાવે છે તે સમજાવી શકતું નથી. દિશાકીય ગુણધર્મો બેટા, દિશાકીય ગુણધર્મો કોને કહેવામાં આવે છે? તો કે સવર્ગ સહસંયોજક બંધ જે છે એ સવર્ગ સહસંયોજક બંધ હંમેશા દિશાકીય હોય. મેટલ જે છે એ મેટલ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે ને વિવિધ ભૌમિતિક રચના દર્શાવે છે. એ અહીંયા સમજી નથી શકતા. આપણે આગળ ભૌમિતિક સમઘટકમાં વાત કરી હતી કે સમચતુષ્ફલકીય છે કે સમતલીય સમચોરસ, એ વર્નરના સિદ્ધાંત પરથી નહોતા કહી શકતા. તે દિશાકીય ગોઠવણી જે છે કેવી રીતે થાય છે એ વર્નરનો સિદ્ધાંત સમજાવી નહોતો શકતો. અને ત્રીજું, શા માટે અમુક ચોક્કસ સંક્રાંતિ ધાતુ સંકીર્ણ સંયોજન બનાવે છે. સંકીર્ણ સંયોજનો બનાવે છે તે સમજાવી શકાતું નથી. એટલે કે ડી વિભાગની ધાતુઓ જ જે છે એ ડી વિભાગની ધાતુઓ જ શા માટે સંકીર્ણ સંયોજનો બનાવે છે? આપણે અત્યાર સુધી જેટલા એક્ઝામ્પલ જોયા બેટા એમાં તમે જોઈ શકો છો ક્રોમિયમ, કોબાલ્ટ, પ્લેટિનિયમ, એ જ મોસ્ટ ઓફલી બધા રિપીટ થાય છે. એમાં શા માટે સોડિયમ છે કે પોટેશિયમ છે, આવા કોઈ તત્વો છે સવર્ગ સંયોજનો બનાવી શકતા નથી? તો અમુક પ્રશ્ન જે છે એ પ્રશ્ન વેર્નરના સિદ્ધાંત ઉપર ઉપસ્થિત થાય કે આ બધી વસ્તુઓ શા માટે નથી સમજાવી શકાતું. તો સંકીર્ણ સંયોજનોનો જ્યારે તમે અભ્યાસ કરતો હોય ત્યારે આ બધા જ વસ્તુઓ સમજવા માટે વર્નરના સિદ્ધાંત સિવાય અમુક કેટલીક થિયરી, દાખલા તરીકે વીબીટી એટલે કે સંયોજકતા બંધનવાદ, સીએફટી ક્રિસ્ટલ ફિલ્ડ સ્ફટિક ક્ષેત્રવાદ, આ અમુક થિયરીઓ છે જે આ બધા જ સમસ્યાનું નિરાકરણ કરે છે. વીબીટી વિશે બેટા તમે બધા જ પરિચિત છો. ધોરણ 11માં કેમિકલ બોન્ડિંગમાં વીબીટી થિયરી આપણે આવેલી છે, સંયોજકતા બંધનવાદ. તે સંયોજકતા બંધનવાદ છે અહીંયા સંકીર્ણ સંયોજનોમાં કેવી રીતે લાગુ પડે છે એની મારે તમને ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો સ્ક્રીન પર દેખાય છે અને ફટાફટ મર્યાદાનો સ્ક્રીનશોટ લઈ વિડીયો પોઝ કરી એકવાર ટેક્સ્ટબુકમાંથી વાંચી જાઓ એટલે નેક્સ્ટ આપણે વાત કરવાની છે વીબીટી. બરાબર, ચાલો ટાઇટલ હવે આપણે આપશું વીબીટી સંયોજકતા બંધનવાદ. વીબીટી કયા મુદ્દાઓ જે છે વીબીટીમાં ઇન્ક્લુડ કરેલા છે, કઈ વસ્તુ છે એ વીબીટી સમજાવે છે એની વાત આપણે કરવાની છે. ધોરણ 11માં તમે સંયોજકતા બંધનવાદ શીખેલા છો, જેમાં તમે આપણે સહસંયોજક અણુ માટેની વાત કરતા હતા. અને ત્યાં તમને જો ખબર હોય તો આપણે સરસ મજાનો સંકરણનો ટોપિક પણ શીખેલો હતો દીકરા. યાદ આવે છે દરેકને? SP, SP2, SP3 સંકરણને છેલ્લે તમને જો ખબર હોય તો ડી કક્ષક ધરાવતું સંકરણ, જેમાં આપણે SP3D અને SP3D2 સંકરણની વાત કરી હતી. યાદ છે? SF6 અને PCl5નું એક્ઝામ્પલ. અને એ ટોપિકની ઉપર જો તમને ખબર હોય તો ડી કક્ષક ધરાવતી સંકરણમાં આપણે અમુક એક્ઝામ્પલ જોયા હતા, જેમાં સવર્ગ વર્તુળવાળા એક્ઝામ્પલ હતા. અને ત્યાં મેં તમને કીધું હતું બેટા આ ખાલી યાદ રાખો અત્યારે પૂરતું. પછી જઈને આપણે 12માં સમજવાનું છે કે કેવી રીતે આમાં સંકરણ થયું ખબર પડે. PCl5 SF6માં ખબર પડતી હતી ત્યારે, પણ આ પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં કેવી રીતે સંકરણ થાય છે એ ત્યાં સમજતા નહોતા. એ હવે અહીંયા સમજવાનું છે. ત્યાં મેં ધોરણ 11માં તમને એવું કીધું હતું દીકરા કે એ કોષ્ટક અત્યારે યાદ રાખો, એના પર જવાની જરૂર નથી આપણે કેમ એવું થાય છે એ હું તમને 12મા ધોરણમાં સમજાવીશ. એ મેં તમને કીધું હતું, એ સમય હવે આવી ગયો છે. તો વીબીટી જે છે એ સવર્ગ સંયોજનોમાં કેટલા મુદ્દાઓને આવરી લે છે, કઈ બાબતો આપણે અહીંયા સમજવાની છે એ હું તમને પહેલાં વાત કરું. કે વીબીટીમાં આપણે પહેલાં વાત સમજવાની છે કે સંક્રાંતિ ધાતુ અથવા સંકીર્ણ સંયોજનોમાં થતું સંકરણ સમજવાનું છે. ત્યાર પછી બીજો મુદ્દો, ચુંબકીય ગુણધર્મને આધારે
પ્રાયોગિક ચુંબકીય ગુણધર્મને આધારે સંકીર્ણ સંયોજનોમાં થતું સંકરણ. અને ત્રીજો મુદ્દો ભૌમિતિક આકાર. ભૌમિતિક આકાર ચોક્કસ. આ ત્રણ મુદ્દાઓ જે છે બેઝિકલી આપણે વીબીટી થિયરીમાં ઇન્ક્લુડ કરવાની છે. એક અણુમાં થતું સંકરણ, બીજું એનો ચુંબકીય ગુણધર્મ. આપણે ચુંબકીય ગુણધર્મ અહીંથી જોશું, પણ રિવર્સ પણ તમને એવું થાય કે પ્રાયોગિક ચુંબકીય ચાક માત્ર તમને આપી દીધી હોય અને એના પરથી કયું સંકરણ થાય છે એ તમારે જોવાનું આવશે. એ અને એ સંકરણને આધારે કયા પ્રકારનો ભૌમિતિક આકાર દર્શાવે છે એની વાત કરવાની છે. ક્લિયર? તો આ ત્રણ મુદ્દા જે છે એ વીબીટીમાં આપણે આવરવાના છે. આ ત્રણ મુદ્દા વિશે ડિસ્કશન કરવાનું છે. જેમાં આપણે પહેલાં વાત કરી લઈએ કે ભાઈ સંકરણ જે છે કયા પ્રકારનું થઈ શકે. સંવર્ગાંકને આધારે સંકરણ કયું હોય છે ને એને રિલેટેડ એમાં કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લે છે હું તમને સમજાવીશ. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. હવે વાત કરીએ સંવર્ગાંક 2 માટે. સૌપ્રથમ વાત કરું છું સંવર્ગાંક 2 માટે. 2 માટે એસપી સંકરણ. એસપી સંકરણ ભાગ લેતી કક્ષકો. સંકરણમાં ભાગ લેતી કક્ષક આ બહુ અગત્યનું છે. 4s અને 4px. આકાર તો કે રેખીય. એટલે મેટલ જે છે એ મેટલને 2 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેટ કરી આ પ્રકારનો રેખીય આકાર ધરાવે છે. અત્યારની થિયરીમાં જે છે તમારે કઈ વસ્તુ જોવાની છે તો બેટા ખાસ આ જ જોવાનું છે. કઈ કક્ષકો ભાગ લે છે, બંધ કોણ કેટલો આવશે આમાં 180 નો. ત્યાર પછી જો આ ટેક્સ્ટબુકમાં તમને નથી આપેલી આ બે, ડાયરેક્ટ તમને નેક્સ્ટથી વાત કરેલી છે. હું અહીંયા તમને સ્ટાર્ટિંગ ફેઝથી જ લઉં છું. સંવર્ગાંક 3 માટે sp2 સંકરણ. જો આમાં 3s કે 3p ભાગ નહીં લે. કેમ બેટા? તો કે અહીંયા જે સંક્રાંતિ ધાતુઓમાં સંકીર્ણ સંયોજનોમાં જે ધાતુ હોય છે હંમેશા કઈ હોય છે? સંક્રાંતિ. અને સંક્રાંતિ ધાતુની શરૂઆત ક્યાંથી થાય છે? હંમેશા 4s થી જ. એટલે 4s અને 4px એમાં ભાગ લેશે. ભાગ લેતી કક્ષકો કયો આવશે? 4s, 4px, 4py. આકાર તો કે સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ L. ક્લિયર? બંધ કોણ કેટલો થશે બેટા? તો કે સ્વાભાવિક છે 120 ડિગ્રી. આ સંવર્ગાંક 3 અને સંવર્ગાંક 4માં મેઇન વસ્તુ યાદ રાખવાની છે આપણે કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લે છે તે. હવે નેક્સ્ટ જે છે આપણે આગળ વાત કરીએ બેટા કે સંવર્ગાંક 4 માટે સંવર્ગાંક 4 માટે 3 સંકરણ છે જોવા મળે છે. 3 સંકરણ સંવર્ગાંક 4 માટે. કયા 3 સંકરણ છે? તો કે એક જોવા તમને મળશે dsp2. બીજું એક રેર કેસમાં જોવા મળે છે sp2d. આ બહુ રેર કેસમાં છે. આનું એક્ઝામ્પલ હું તમને લખાવીશ ને યાદ રખાવ કેવી રીતે થાય છે ખબર પડે. અને ત્રીજું સંકરણ જોવા મળે છે sp3. dsp2 હોય કે sp2d હોય, આકાર જે છે એનો બેનો ફિક્સ છે બંનેનો. સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ. આકાર સમતલીય સમચોરસ. આમાં સમચતુષ્ફલક. મેઇન વસ્તુ ભાગ લેતી કક્ષકો. dsp2માં ભાગ લેતી કક્ષક કઈ થશે? તો કે 3d x² - y², 4s, 4px, 4py. આ 3 કક્ષકો કઈ બેટા? 3d x² - y², 4s, 4px અને 4py. જ્યારે અહીંયા આપણે વાત કરીએ ભાગ લેતી કક્ષકો કઈ આવશે? તો કે ભાઈ ભાગ લેતી કક્ષકોમાં 4s, 4px, 4py અને 4d x² - y².
sp2d એક રેર કેસ છે. એ રેર કેસમાં તમને જોવા મળશે sp2d. મેઇનલી સવર્ગાંક 4 એટલે આપણે બેની ચર્ચા થશે બેટા, dsp2 અને sp3. sp2d એક જ એક્ઝામ્પલ એવું રેર કેસમાં છે જ્યાં sp2d જોવા મળે છે. એ અત્યારે હું તમને કહી દઉં છું, પછી હું સમજાવીશ કે કેવી રીતે sp2d થાય છે. એ એક્ઝામ્પલ છે CuNH3 4+2. CuNH3 4+2 આ રેર કેસ છે જે યુજિન્સ દ્વારા સજેસ્ટ કરેલું છે. બરાબર, હું સમજાવીશ આ આખું કેસ છે કેમ રેર છે હું તમને સમજાવીશ, પણ અહીંયાની વાત કરી છે એટલે મેં એક્ઝામ્પલ લખ્યું છે. sp3 સંકરણ હોય તો તમને ખબર જ છે સમચતુષ્ફલકીય હોય છે. ભાગ લેતી કક્ષકો 4s 4px 4py અને 4pz. મેટલ સાથે લિગેન્ડ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે, જેમાં બંધકોણ બેટા આપણને ખબર છે કેટલો હોય છે 109 ડિગ્રી અને 28 મિનિટ. જ્યારે અહીંયા સ્ક્વેર પિરામિડ, સ્ક્વેર ચોરસ પિરામિડ L, સમચોરસ પિરામિડ L, આમાં કેટલો જોવા મળે છે બંધકોણ આપણને બંને વચ્ચે? તો કે 90નો બંધકોણ જોવા મળે છે. ક્લિયર? બંનેમાં 90નો ખૂણો જોવા મળે છે. તો આ સવર્ગાંક 4 માટે જો આની થિયોરિટિકલ વાત છે તમારી ટેક્સ્ટબુકમાં આપી છે. શબ્દ રચના જે છે તમે એની રીતે ગોઠવી શકો છો. મેઇન કન્ટેન્ટ જે છે મેં તમારી સામે અહીંયા લીધું છે, અને ટેક્સ્ટબુકમાં તમારી સાથે એક્ઝામ્પલ પણ તમને સમજાવું. એઝ પર એક્ઝામ્પલ આમાં તમને એક્ઝામ્પલ લીધેલું છે, આમાં પણ એક્ઝામ્પલ લીધેલું છે. હું એક્ઝામ્પલ એ નથી લેતો, કેમ તો કે તમને ખબર પડવી જોઈએ દીકરા કે ક્યારે dsp2 સંકરણ થાય છે ને ક્યારે sp3 સંકરણ. ટેક્સ્ટબુકમાં આપી દીધું છે એ જ પરીક્ષામાં આવશે એવું જરૂરી નથી. ક્લિયર? એટલે તમારે ખાલી આટલી જ વસ્તુ અત્યારે સમજો. એમાં હવે એમાં એક્ઝામ્પલ જે છે જ્યારે આપણી આ થિયરી પૂરી થાય છે ત્યારે તમને ખ્યાલ આવી જશે કે શા માટે મેં એક્ઝામ્પલ લેવું. અને એક્ઝામ્પલ તમારે કોઈ યાદી નહીં રાખવા પડે, તમને ઓટોમેટિકલી ખબર પડી જવી જોઈએ કે આમાં જ સંકરણ થઈને આમાં જ સંકરણ થાય છે. ઓકે, તો આપણે VBT જેવું પૂરું થશે ત્યાં સુધીમાં બધી વસ્તુઓ છે આપણે શીખી જશું. ચાલો, સવર્ગાંક 2, 3 અને 4નો સ્ક્રીનશોટ લો એટલે આપણે આગળ વાત કરીએ સવર્ગાંક 5 માટે. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. સવર્ગાંક 5 માટે મેઇન આપણે આ ચેપ્ટરમાં સવર્ગાંક 2 જ જોઈએ છે, સવર્ગાંક 4 અને સવર્ગાંક 6. હાર્ડલી કોઈ જગ્યાએ કોઈ આકાર કે એવું પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ, એટલા માટે હું એ તમને ચર્ચા કરું છું. સવર્ગાંક 5ની સવર્ગાંક 5માં 2 પ્રકારના સંકરણ છે એ તમને જોવા મળે છે. એક છે dsp3 અને એક છે sp3d. બરાબર, dsp3 સંકરણ છે તો એમાં ભાગ લેતી કક્ષકો 3dz², 4f, 4px, 4py, 4pz. આકાર બંનેનો કોમન જોવા મળશે ત્રિકોણીય પિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડલ. બરાબર, dsp3નો આકાર જોવા મળે છે ત્રિકોણીય દ્વિપિરામિડ, જ્યારે sp3નો આકાર જોવા મળે છે સમચોરસ પિરામિડલ, સમચોરસ પિરામિડલ. ત્રિકોણીય પિરામિડલ આકાર એટલે કેવી રીતે થશે? તો કે ટ્રાયેંગલ જે છે એક આ પ્રમાણે બનવો જોઈએ. એક લિગેન્ડ ઉપર, એક લિગેન્ડ નીચે. થઈ ગયો ત્રિકોણીય દ્વિપિરામિડ. અને સમચોરસ પિરામિડ એટલે શું? તો કે જેનો બેઝ છે સમચોરસ હોય, L. આ એનો બેઝ છે કેવો છે બેટા? તો કે ચોરસ, એની ઉપર પિરામિડ આ રીતે. એટલે આ સમચોરસ પિરામિડલ થયો કહેવાય. આ ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ એટલે બંધકોણામાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કેટલો આવશે. આ બંનેની વચ્ચે બંધકોણ 120 અને આ બંનેની વચ્ચે બંધકોણ 90. ખ્યાલ છે ને? આગળ PCL 5માં જોવા મળતું સંકરણ ધોરણ 11માં ભણ્યા છો તમે. PCL 5માં જોવા મળતું સંકરણ dsp3 સંકરણ જે છે તમે શીખેલા હશો. ક્લિયર?
तो आमे बात करी सवर्गांक 5 माटे। हवे अगत्यनी बात आपणे करीए छीए सवर्गांक 6 माटे। कोनी माटे बात करीए छीए? आ अगत्यनी वस्तु छे। सवर्गांक 6 एना माटे बे संकरण तमने जोवा मळे। पहेलुं संकरण जे छे ए छे D2sp3 અને એક છે sp3d2 D2sp3 અને sp3d2 બંને હોય આકાર બંનેનો કોમન છે અષ્ટફલકીય। આ ફિક્સ આકાર છે પણ ભાગ લેતી કક્ષકો બેટા બેમાં જુદી જુદી છે। આમાં આવશે 3d s² - y² 3d z² 4f 4px 4py 4pz। ધોરણ 11 માં જે છે તમે એનું સંકરણ વિશે વાત કરેલી હશે। જ્યારે sp3d2 એનું સંકરણ જે છે 4f 4px 4py 4pz 4d x² - y² 4d z²। D2sp3 sp3d2 બંનેમાં ભાગ લેતી કક્ષકો છે તમે જોઈ શકો છો। હવે આમાં D2sp3 માં તમે જુઓ તો બાહ્યતમ સેલ કયો થવાનો છે તમારો 4s અને એની અંદરની કક્ષા ભાગ લે છે। તમે આમ જુઓ તો આ કેન્દ્ર તમારું n = 1 n = 2 n = 3 અને n = 4। તો આના સંકરણમાં બાહ્યતમ સેલની અંદરનો આવેલો સેલ એટલે કે n = 3 ની કક્ષકો છે ભાગ લે છે એટલે આને કહેવાય આંતરિક કક્ષા सम्मिश्रण। જ્યારે આને કહેવાય બાહ્ય કક્ષા સંમિશ્રણ એટલે બધી જ બાહ્યતમ કક્ષાઓનું સંમિશ્રણ થાય છે। જ્યારે આમાં આંતરિક કક્ષા એટલે કે અંદરની કક્ષા પણ સંકરણમાં ભાગ લે છે બેટા। અંદરની કક્ષા સંકરણમાં ભાગ લેતી હોય એટલે એને કહેવાય આંતરિક કક્ષા સંમિશ્રણ। પહેલાં એને કહેવાય બાહ્ય કક્ષા સંમિશ્રણ। याद राखो अत्यारे कि आंतरिक कक्षा सम्मिश्रण ए नीचू स्पिन धरावता होय छे। नीचू स्पिन नीची स्पिन एटले के एनु टोटल स्पिन धोरण 11 में भणेला छे। टोटल स्पिन = n/2। धोरण 11 में चैप्टर नंबर 2 परमाणु बंधारण में तमने जो याद होय तो आवतुं हतुं कि नाइट्रोजन परमाणु में कुल स्पिन गणो तो कुल स्पिन बराबर शुं थाय बेटा तो कि अयुग्मित इलेक्ट्रॉन की संख्या n/2। तो अहींया कोई अयुग्मित इलेक्ट्रॉन न हो बधा युग्मित ज हशे એટલે अयुग्मित इलेक्ट्रॉन की संख्या ओછી हशे એટલે નીચું સ્પિન કહેવાય। જ્યારે આને ઊંચું સ્પિન કહેવાય। એ કેવી રીતે આપણે એક્ઝામ્પલ સાથે શીખવાના છે। ઊંચું સ્પિન અષ્ટફલકીય આકાર આપણને બધાને જ આવડે છે। બરોબર છે। ઉપર नीचे अष्टफलकीय आकार बधामां बंधकोण केटलो थवानो छे 90 नो फिक्स बंधकोण बदलावानी जरूर छे ज नहीं। क्लियर छे। तो आ बेसिक फंडा जे छे मैं तमने शीखवाड्या। कई वस्तु शीखवाडी तो कि वीबीटी थियरीनी आधारे संकरण ने संकरणमां भाग लेती कक्षको पण मेन वस्तु तो ये ज छे कि साहेब कयुं संकलन थाय ए तो आमां क्या खबर पड़ी। आमां तो खबर एटली पड़ी कि कई कक्षको भाग ले छे कयो आकार होय छे बंधकोण केटलो होय छे ए समझा पण कई कक्षक संकरणमां भाग ले तो केवुं संकरण थशे अणु आपेलो छे अने अणु परथी एनुं संकरण केवी रीते नक्की करवुं ए केवी रीते शीखशुं सर। तो एना माटे आपणे काले वात करवानी छे। આજનો વિડીયો લેક્ચર છું અને અહીંયા સુધી રાખું છું। કાલનો વિડીયો લેક્ચર એ મોસ્ટ આઈએમપી વિડીયો લેક્ચર બેટા જોવાનું ચૂકશો નહીં છેક સુધી। બરાબર, ચાલો બાય।